નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં તમામ રાજકીય પક્ષો હવે આખરી ઓપ આપી રહ્યા છે। સત્તાધારી ભાજપ પક્ષે તો પોતાની પ્રથમ યાદી પણ જાહેર કરીને બધાને ચોંકાવી નાખ્યા છે, જેના બાદથી જ કોંગ્રેસ સહિત વિપક્ષમાં ખળભળાટ મચી ગયો છે અને હવે કોંગ્રેસે લોકસભાની ચૂંટણી 2024ને લઈને તૈયારીઓ પૂરી કરી લીધી છે અને બહુ જલ્દી જ પ્રથમ યાદી જાહેર કરી શકે છે। આ લિસ્ટમાં પ્રિયંકા ગાંધીનું પણ નામ આવી શકે છે। જી હા, અંગે ચોંકાવનારા સમાચાર એ સામે આવી રહ્યા છે કે પ્રિયંકા ગાંધી વાડરા રાયબરેલીથી નહીં પરંતુ ગુજરાતના દમણ અને દીવથી ચૂંટણી લડી શકે છે। દમણ અને દીવના કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે આ શક્યતા વ્યક્ત કરી છે તેવું મીડિયા અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે। આ અંગે કેતન પટેલે મીડિયાને જણાવ્યું કે કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને દમણ દીવ બેઠક પરથી ચૂંટણી લડાવવા માટે તૈયારી કરી રહ્યા છે। દમણ દીવ બેઠકથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે તો ગુજરાતના સમીકરણોને પણ મોટી અસર થશે। દમણને કારણે દક્ષિણ ગુજરાતની બેઠકો પર કોંગ્રેસને ફાયદો થશે। દીવના કારણે સૌરાષ્ટ્રની બેઠકો પર પણ અસર થવાની છે। દમણ અને દીવ બેઠક પરથી ચૂંટણી જીતીને પ્રિયંકા ગાંધી દેશના ભાવિ વડાપ્રધાન પણ બની શકે છે। જોકે આમ જોવા જઈએ તો એક પછી એક આદિવાસી નેતાઓ ભાજપમાં ભળી જતા કોંગ્રેસનો ગઢ ઢીલો થઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનો પાયો મજબૂત છે। એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અને બીજી તરફ પ્રિયંકા ગાંધીના મેદાનમાં આવતા જ ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાશે તેવી શક્યતા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।